રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે. આધુ બેન રમે છે. અમારે ગાડીઓનો વધારો થઈ ગયો આજ. અમે 3 ગાડી લીધી ના 3 લીધી નથી. એક લેવાનું બાકી છે. જો મુન્નાને લઈ આવ્યા હતા, અમારી નહોતી આવી એટલે અમારી પછી કાલ આવી ગઈ. બનાવી આવ્યો બેન ને તેડવા, વડો બનાવી ચૂડે હારો એટલે બધી ભેરી થઈ ગઈ. અટાણે છે ને હવે આ મુન્નાની ગાડી છે ને દેવા જાવ આપણે આવી એટલે હવે જરૂર નથી. અને આજ દ્વારકા જવાનો વિચાર છે. પગે લાગવા હે એ બાપ ધોવાનું ઓલું હતું નહીં એટલે ધોવાનું હતું ને બંધ હતું. એ હવે હાથ ધોઈ એ હાથ શું થાય હે? હાલો તે મુન્નાને એની ગાડી પુગાડી દે તો એને કામ આવી જાય. હવે અમારે આવી ગયા એટલે જરૂર નહીં પડે. દ્વારકા જવાનો જ વિચાર છે એટલે દ્વારકા દર્શન કરી આવી ભગવાનના. બાકી દાયરો બધો બેઠો. જો રમેશ બાપુ આવ્યા છે સાહ લેવા. બંનેની બેન ને જવાના છે, વડા બેન ને આ ઝીણકા ભાણેજી એ રોકા છે. જય શ્રી કૃષ્ણ બેન. આધુ જય શ્રી કૃષ્ણ. હા જો જય શ્રી આમ કર દામ ટાટા ટાટા ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી યાદ દે. હાય જય શ્રી કૃષ્ણ. બાકી રમેશ બાપુ બેઠા જો હવામાં ચાહ લેવા આવ્યા હતા. હા તો જાવ ને તમારે જાવ તો ગાડી આપણે આવી ગઈ. તમારે એમનું જવું હોય એમનું પૈસા તો દેવા જોઈએ. એમ થોડું કોઈ નું એટલે 1008 બંધાણો છે. મામાને ગાડી દેવા જાય. હાવનું જ જાતે મામા આવે થોડીક. જાય તો અમે ખોટી થઈ કલાક નીકળી જાય. અમારે દ્વારકા જવાનો વિચાર છે. ભગવાનનું હુકમ થઈ જાય તો હમણાં તો કાયમ ઉઠીને જવાનું હોય કેમ ના ભાઈ? બેન નહીં જાય છે જો. અમારે છે ને અટાણેથી ઘર ખાલી થવા માંડ્યું. કાયમ એક જણા અહીંયા જાય. કોમ બેન અહીંયા જાય. કાલ કદાચ બેન એ જવા બેન ને જવા છે અને સોમવારે ભાઈ ને જવા છે. અમે હાલ 4 જણા રેવાના. હાલો તૈયાર થઈ ગયા દ્વારકા જવા. અને આજ છે ને હું બાપુ ભાઈ માં આટલા જાય હોય. અને કેમ કે હમણાં મારે હવે કાલનો દી જર્યો હોસ્ટેલમાં જવાનું. કાલનો દી એકનો જ જર્યો, પછી મારે ઓલેદી હોસ્ટેલમાં વહી જવાનું હોય. હેલો આજ તો હે ને ફૂલ ગળદી છે ફૂલ. 11 છે ને પાર્કિંગ માં કે વાહન માયમ છે ને આમણું પાર્કિંગ છે આમણું છે બાપા. આગળ આગળ જવા દે એમાં સામું જડે ને ટ્રાફિક. આગળ જવાની જગા નથી જડતી વધારે. દ્વારકા પૂગી આવ્યું અને ફૂલ એકદમ ફૂલ ગળદી છે. જે મંદિર દેખાય ઓ કૃષ્ણ ભગવાન નું ગળે પગે ત્યાં ગાડીઓ. હા હા એ આજની ટ્રાફિક છે ને ભાઈ આ તો પૂરી
ટૂંકમાં એટલે વેલેથી અહીંયા પૂગવામાં આમ નથી વાર નહીં. તો આ પાર્કિંગ બહુ જબરું એટલે ગાડી તો ડોકે રહી જાય પણ ટ્રાફિક બહુ થઈ જાય. હાલો હજી તો આગળ આમ કેટલું ટ્રાફિક છે. ઉનિકોમે પાર્કિંગ આવું નવું છે. આજે 11 છે એટલે એ થોડોક માણસ વધારે અને વેકેશન ના હવે છેલ્લા દી છે એટલે એ પછી વધારે માણસ છોકરાને આવતા હોય. હાલો હવે દર્શન કરવા જાય. અહીંથી હવે આપણે જવાનું છે હાલીને. 4 વ્હીલ તો અમે કઈ જતું નથી આગળ જવાય નહીં દેતો હવે રિક્ષા વાળા જાય છે. બાકી 4 વ્હીલ અહીંયા સુધી હે હાલીને જ જાવ. હા અમારે હાલીને જ જવું છે. નકર અહીંયા ગાડી રાખી દઈ આમ પાર્કિંગ હોય ને તોય હે વર્ષે આવવાનું કારણ એવી કે મારે ખાલી મનમાં એમ હતું ભાઈને પહેલો નંબર આવે ને તો દ્વારકા જવાનું. પહેલો નંબર આવ્યો હા પગે લાગવા આવું તો અમારે દ્વારકા જવાનું હે દ્વારકાથી. નકર હે ને આમાં બધેમાં પાર્કિંગ હોય પણ ટ્રાફિક બહુ છે ને એટલે અહીંયા પાર્કિંગ લગભગ નહીં કરવા દેતા હોય. આવે કોક તો એ પણ પછી બહુ વધી જાય તો બંધ કરાવી દેતા હે. જો કોક ગાડી પડી છે બાકી નકા બધેમાં સાઈડમાં હોય જ પાર્કિંગ અને વાંય હોય ચોકમાં પણ યાંય નથી. હાલો ધજાના દર્શન તો અહીંથી થઈ ગયા હે બસ. मी दर्शनाला होतो मंदिराच्या बाहेर दोघे गाड्या सांगितल्या आता नाही કેમ હે આજે ટ્રાફિક અહીંથી છે લાઈન હે 56 સીડી ને હજી પલો હે આમ છે તે વાંથી લાઈન હે આટલી ટ્રાફિક છે આજ. ઘાટે બંધ છે ગોમતી ઘાટે જવાનું છે નહીં હોય છે મનાય છે પોલીસ ને એમાં એવું છે હમણાં કેસા ઘણા બની ગયા હે બુડવાના ટૂંકમાં જો પોલીસ વાળા ઘુમરા મારે એટલે આપણે અહીંયા જવાની બિલકુલ મનાય છે નહીં. કોઈક ઉતરી જાય આગળ દંડાવાળી થઈ પડી હતી એટલે જવાની બિલકુલ મનાય છે. ના આપણે તો ગયા જ નથી પણ જવાની સખત મનાય છે આપણે. હા બંધ જ છે हॅलो જવાનું જ નહીં કોઈ ને એમાં હે ક્યાંય નહીં. દરિયામાં હે ને અટાણે તોફાન હે દરિયો અટાણે તોફાની હોય એટલે ટૂંકમાં જવાની બિલકુલ મનાય. હાલ ભાઈ હાલ. અને હમણાં હે ને કેસાઈ બની ગયા હે બે ચાર રીતે તમે કદાચ સમાચારમાં જોયું હે કાલ કે એમાં છે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી બુડવાના કેસા બની ગયા ને એટલે ઘાટ આવ બંધ. આપણે ઘાટે નહીં જવાય ઘાટના દર્શને નહીં થાય અને વાંહે તમને દર્શન નહીં કરાવી શકે અંદર કારણ કે અંદર ફોન લઈ જવાની મનાય. હું તો દર્શન કરાવી શકી ધજાના દર્શન તમને કરાવી દીધા અને હજી કરાવી દેવું અને બાકી અમે દર્શન કરીએ અંદર ફોન લઈ જવાની મનાય. ટ્રાફિક આજની છે ને હા છેડો હે કૃષ્ણ ભગવાનને ધજાના દર્શન કરી લીધા 56 પગથિયા ને 56 પગથિયા થોડા ચડ્યા હતા પણ પછી બહુ ટ્રાફિક છે આમ તમે જોઈ શકો. અને પાછું બધું ઠપ થઈ રહ્યું આગળ હાલતું નથી નકર હજી આગળ જવું તો અમારે ભગવાનને દર્શન કરી લો નકર આપણે ધજાના દર્શન કરી લઈને દ્વારકા આવી જાય એટલે એ થઈ ગયું ભગવાન વધારેલી. હાલો પ્રસાદ લઈ લીધો હે. હા તોય અહીંયા ઉભા તોય ગરમીથી નાઈ રહ્યા નહીં. મમ્મી કવડી થઈ. હાલો જય દ્વારકાધીશ. હાલો આગળ જાય હે હાંડિયા ઉપર બે ચાલ. હે ને આ બધું જોતા જ જાય અને કઈ સંભાળના જેવું હોય તો લેતા જાય કા. હાંડિયા ઉપર બેહું થઈ તો અહીંયા હાંડિયા હે જ નહીં બધા ઊંટ જ છે તો હાંડિયો નથી ભાઈ અહીંયા ઊંટ હે ઊંટમાં જ બેહું હોય કા બેન હાંડિયો નથી એટલે ગરમી જ નાઈ રહી. અહીંયા ગામમાં હે ને છોકરા બહુ આવડતું નહીં તો સાહેબને હે ને બધા પ્રાણીને નામ વચાવતા હે ને બધું ગાયને કહેતો જાય ચિત્ર જઈ જઈને કહેતો જાય હું આવ્યો ને તો હાંડિયો જાય ચિત્ર જઈ જઈને કહેતો તો વાંચતો નતો હાંડિયો નહીં ઊંટ લખેલા ઊંટ પણ જોયું હાંડિયો તક હાંડિયો જોઈને કહેતો હતો. આ વળકી લેવી હે તો કેવી મસ્ત ફરે જાય લે કી દડી હે ઈતા
રૂપિયા લેવું? હા વળી કેવી હાલે મસ્ત જોઈ લે. ભાઈઓ ને તો કટલેરી ની દુકાન જડે ને એટલે પૂરું પછી. હે હે તો એટલે તો કહું ને બુટિયા ને છોદરા ને મંગલસૂત્ર ના બેન. આપણે ઓલી ચોટીલા દુકાન લીધી હતી એનું શું થયું? હાલે બેને લીધી હતી ઓલી. હા બગસરાની હતી લઈ લીધી હતી બેને. આ છે સુદામા સેતુ અને બંધ હે 2 વર્ષથી બંધ છે, ચાલુ જ નથી. આપણે ઓલે હા મોરબીની દુર્ઘટના થઈ હતી ને તેથી નું બંધ છે. ગપ્પા મારવામાં તો હે ઉપર જવાની ને પરલીકમ જવાની મનાય ને. પરલીકમ મસ્ત બીચ હતું, બધું રાઈડ હતી, બધી ઘોડે સવારી ને ગાડીઓની ની બધી હતી. આપણે એકવાર ગયા હતા. હા હા પાણી ઓછું હોય તો એ જાય. પણ હમણાં ઓલો બનાવ બન્યા હતા ને અજા જાડે દ્વારકાધીશ ને. અટાણે લગભગ બીજી કે ત્રીજી હે, લગભગ બીજી હે જો ચડે હે બીજી હે ને બીજી કે ત્રીજી હે હો લગભગ. જો દ્વારકાધીશ ની ધજા ચડી ગઈ. બોલો દ્વારકાધીશ કી. એને હે ને હાથમાં કઈક દોરાવવું હે કીએ હે કયું કરાવવું? મોરપીછ ના મરે પણ એ શું મરે? એમ કરતા વાહ હુકાવા દેજે. હવે દવ આપું અહીં જો આ બધું કૃષ્ણ ભગવાન જા પગારિયા મોરપીસ માં કાનોડો છે ને પાયે કઈ ના કરાય. અહીંયા જુનાગઢ ગયા ને અહીંયા જોયું નહીં ઓલું. જો હુકાવા દેજે ઘડીક વાર વિખાઈ જાય. આપણે હે ને ઉનિકોમ નાવાની બિલકુલ મનાય હે. અહીંયા ટૂંકમાં નાહી શકે એવું હે. ટૂંકમાં અહીંયા પાણી હાવ છીછરું હોય. ઓલો તે કરાયું લહરી ના લહરી બાપા જોતા પાછા હિલ વાળા ને શું ચંપલ પહેર્યા હે જોતા. અહીંયા હે ને તોફાન ના હોય દરિયામાં ઓછું હોય, વાં મોજા બહુ આવે હમણાં. અને અહીંયા તો જો કે બંધ જ છે, પોલીસ વાળા અહીંયા છે જ. અહીંયા છૂટછાટ છે, અહીંયા નાય. અહીંયા પાણી બહુ ઓછું હોય, જેટલું હે ભેટ ને માન વાતા ઘણું ઊંડું થઈ જાય. ઊંટની સવારી હાલે છે. મન્નતભાઈ અમારી પાસે કે તો હાંડીની સવારી. અહીંયા હે ને દ્વારકા કોરિડોર બનવાનો હે એમ કહે છે કે જો આ ઓલી હોટલ રહી ને છેલ્લી જો અહીંયા દેખાયા ત્યાં સુધી ફરતું ઓરો ચોરો 500 મીટર જેવું હે ને બધું મંદિર ને ફરતું હે ને ટૂંકમાં જગ્યા ખાલી કરી નાખવાની છે. હા આપણે સોમનાથ હે ને એવું બનાવવાનું છે. એ બની જાય ને પછી અહીંયા મોકરાણ થઈ જાય. હજી તો આ ટૂંકમાં આ ટ્રાફિક ઓછી છે કે કંઈક હોળી માથે ને માણસ હાલીને આવતો હોય ને ઓલા સંઘ આપણે ગાડી પાર્ક કરી ને ત્યાંથી ટૂંકમાં માણસોની લાઈન હોય. અહીંયા અત્યારે તો વાહને નથી એટલે અહીંયાથી માણસોની લાઈન હોય દર્શન કરવામાં, આટલી ટ્રાફિક થાય. આ ટૂંકમાં વધારે અહીંયા ટૂંકમાં છે ને હાકળ એને હિસાબે પછી કોરિડોર ફરતો બની જાય ને સોમનાથ જેવું બનવાનું છે. ટૂંકમાં જગ્યા ફરતી ખાલી રહેવાની પછી એટલી ટૂંકમાં હાકળ ના થાય મોકરાણ. એ કોરિડોરનું કામ છે ને હમણાં ટૂંક સમયમાં જ લગભગ ચાલુ થવાનું છે. એટલે કંઈક તમે ન્યૂઝમાં આવતું હોય અમેઝિંગ દ્વારકામાં એમાં આવે અને ન્યૂઝમાં આવતું હોય થોડાક સમયમાં જ ચાલુ થવાનું હોય. અને પછી એમ કહીએ કે આપણે દ્વારકાને ટૂંકમાં દ્વારકા દરિયા કાંઠે દરિયો હોય ને આપણે તો તમે વિડીયો જોયું આગળ હા દરિયાને કાંઠે છે ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ જબ્બરી બનવાની છે. વર્લ્ડની મોટા મોટી કહે, બાકી આપણે બહુ જાજી ખબર નથી પણ એમ કહે મોટા મોટી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનવાની છે. કોણ છે તારે થઈ
સરકાર બનાવી હે ફરિયાદ બનાવે ને બસ લાઈક કોરિડોર બની જાય મૂર્તિ બની જાય પછી બહુ મસ્ત જગ્યા બની જાય ફરતે ટૂંકમાં જગ્યા થઈ જાય ને સોમનાથ સવારે ટૂંકમાં આટલી ટ્રાફિક ના રહી એમ એટલે અહીંયા સુધી આવવાનું જ્યાં ઊંચી બિલ્ડિંગ દેખાય ને એવું ટૂંકમાં ફરતો હોય કઈ જાનકી હોટલ હે ને અહીંયા ક્યાં સુધી આવવાનું હોય ટૂંકમાં ચારે વાવ મંદિર ચારે વાવ એટલી જગ્યા આવે ટૂંકમાં ચોખ્ખી કરી નાખવાની હાલો ઈતા આગળ સમય જતા ખબર પડશે પણ કામ ટૂંક સમયમાં જ ચાલુ થવાનું હોય એમ કીએ છે એમ કીએ હે મોદી આવશે ને અહીંયા મોદી સાહેબ પછી ઉદઘાટન કરશે કામ ચાલુ થાય હાલો આપણે જો દ્વારકા હે ને દર્શન કરી અને પાછા આવી ગયા અહીં ઘેર અમે આવ્યા ને છોકરા બહુ જ કહેતા હતા શિવરાજપુર બીજા બંધ હતું ફરવા બંધ હતું અને અમે ફરવાનું તો અમે હે ને શિવરાજપુર બીજા આવ્યા હોય જો કે ઠેમ લુગડા તો લઈ આવ્યા હાવ કોણ નાય ને કોણ ના નાય તો હવે બધાની મરજી બાપુ આ ફોન લેવો કાંઈ મૂકી દેવો હાલો તો લઈ લઈ ટાવર નું હરીવાલા હા ટાવર એ જ સારું ફોનમાં કઈ ફોનમાં બેઠું ના રહીએ ને એટલે બાપુ હાલો તો હવે જોઈ કોઈ નહીં મારું ભાઈ મન છે હા ઠેલો જો આપણે લુગડા લઈ આવ્યા હોય તે હવે જોઈ નાય કે ના નાય હકીકત પેલા જોઈ લઈ કે નાવાનું છે કે નથી નાવાનું બાકી હવે જોઈ આગળ શું થાય હાલો હજી હે ને બીચે નથી ગયા અને નાસ્તો હાલે હે ભુટ્ટા પાર્ટી હા અહીંયા બે ભુટ્ટા હાલે છે ને મારી મેગી બને છે હા પાછું તો ના આવે પર બારું ભાઈ એમ નામ લીધો હે ને ઓલા ડીશમાં લીધો હે અને મારે હવે મેગી આવે શિવરાજપુર બીચ જોવા લખો છે હાલો હે ને નાસ્તો બાસ્તો કરી અને હવે આપણે જાય અહીં ઘેર આ ઘેર કહું શિવરાજપુર બીચે બાપુ ઘર ક્યાં હે ઘર ઘર તમે કહેતા હતા ને ઘેર જાઉં બગાડો તો છોકરા કે બાપુ હવે કેમનું જાવું દ્વારકાથી હવે સીધું ઘેર એને કહ્યું નતું અહીં જાવું પણ હે ને અમાર બેન મોં ઉપર ઓળખી ગયા ખબર પડી ગઈ કે બગાવે પૂછ્યું ને આપણે દ્વારકાથી બહાર નીકળ્યું ને ઘેરના ઘરે મોબાઈલ બાપુ છે ને પાર્કિંગમાંથી ગાડી લેવા ગયા હતા અને હું ભાઈ માની અમારી હજી લેવા જતો હતો ને બાપુ હવે આપણે ક્યાં જવાનું હોય તો બાકી ઘેર જવાના હતા બાપુ અડધા પગી ગયા હતા ત્યાંથી પાછા ઘેર જવાને મેં ખબર પડી ગઈ હતી બાપુ પાછા ના આવે હવે કેમ જવાનું હવે અહીંયા હે ને આપણે ટિકિટ બારી છે ત્યાંથી આપણે ટિકિટ લઈ લીધી છે અંદર જવાની ટૂંકમાં ફ્રી હે પાછી એની ના લઈ આવે હા હા જરાક તોડી નાખે એટલે વળી નકર એ નહીં બતાવે તો એમ અને હવે આપણે અંદર જાય જોઈ બધું હું તો પહેલી વાર આવ્યો હો મન્નત ને ઈ અહીંયા આવી ગયા કોઈ આવું કઈ હતું નહીં સિમ્પલ હતું રૂપ હા આપણે બહાર બધું છે એ કઈ હતું નહીં હાલો 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 આની કોમ આપણે ઝાડમાં બે હું હોય તો કે છાય અને બાકી એમનું બીચ દરિયો ચેકિંગ આવ્યું ત્યાં બ્રિજ બનાવ્યો નકર દ્વારકા ને પેલા અને આપણે જ્યાં ઉછેર હતો અહીંયા બનવાનો હતો પણ ત્યાં હે ને જે તોફાની ને હા દરિયો ટૂંકમાં શાંત રહેતો હોય ને શાંત રહેતો હોય આગળ સુધી પરબાર ઊંડો ના આવી જતો હોય હા આમ હામો ડોરો આવું હે ઊંડો નહીં હોય હે આમ હામો ડોરો દેખાય છે આવું કઈક છે જો શિવરાજપુર બીચ ઉપર આમ છેટ વાંખોથી માણા ને રોકી લાઈન પડે જો દેખાતા તમને જવું તા અમે ન્યા ગયા બેન ભાઈ ને બેન નાવાનું હે નહીં ભાઈ જા 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 પાણી આવી ગયું આરસીબી લખ્યું તો પાણી ના આવ્યું આરસીબી જીતી ગઈ ને જાઓ 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 નાવ 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 બધું પણ નાય જ છો મોજા ઇન તો ઠાવ કાં આવે હો પાછા આમ બહુ પાછું આમ તાણ નથી એટલે જ અહીંયા ને પાછું તાણ નથી હું થયું તેને પાણી આડું પડ્યું કે હું થયું હે એને આખું પાણી ઉડાડ્યું ખારું પાણી જ ભરે નાવ 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 બેનને ખબર ના
અહીંયા પોગી આવે છે પાણી અહીંયા આવે પાણા જ છે હા અમે અહીંયા બેઠા કઈક મોજો અહીંયા પોગી આવે બધા મોજા નહીં ને પોગે મોજો આવે ને તો મજા આવે દહીં લઈએ હે હા બે એકલા હે ને વધારે હોય ને આપણા તો એને વધારે મજા આવે લાવવાની તો કીને મજા ના આવે મજા આવે ને તો જ મજા આવે ઊભા હોય પાડી નાખે મોજો હે ને મોજાની વાટ જોઈ જો ભાઈ બેઠો હાલો છોકરાઓ જો નાઈ લીધું અને થાકી ગયા હવે ગમે હે ખારું પાણી માં દીધા જરા ખાય હા પેલે માન દીકરા ને પોઝ ઉપર થી બાજતા દીધી એ કે એવું પોઝ ના દે માને હેલો હવે હે ને નાઈ લીધું ખાઈ લીધું હા અને હવે થોડોક ચણા ચોરીને હું ગાડીમાં ખાવા લીધું હે અને માં તમે હે ને પ્રશ્ન પૂછવાનો જવાબ હે ને કમેન્ટમાં દેજો કે આ બીચ હોય બીચ એમાં આવડી રેતી આવતી ક્યાંથી આવડી તો રેતી કંઈ નાખે નહીં આવડી આવતી ક્યાંથી તમારે હે ને કમેન્ટમાં કહેવાનું છે પણ કહેજો ને બાપુને ખબર નથી પડવાની તમારે કહેવાનું છે કે એવડી રેતી આવતી કમેન્ટમાં કરજો વિડીયો જોઈને કરજો હાલો હવે જઈ